જોડીને રાખે. એકલા પડીએ ને, ક્રાઉડ હોય ને ત્યાં સુધી આપણે એમાં વ્યસ્ત હોઈએ, પણ હવે એ વ્યસ્તતામાં આપણે સમય નથી કાઢવાનો. આપણે આપણામાં રહેવાનું છે. પબ્લિક આવશે, દર્શન કરશે, જશે. એ આવશે ને જશે લોકો. હવે આપણે આપણા અંદર યોગમાં એ કરવાનું છે. અદભુત પરાક્રમ કરી દીધું છે, એમાં આપણે સોને પે સુહાગા. અને એવી શિક્ષા મારવાની કે આપણું સીધું અહીંયાથી ક્યાં જવું છે, ક્યાં જવું છે, સિમંદર સ્વામી મહાવીર ક્ષેત્રમાં જવું છે કે નહીં, બસ એ તૈયારી કરવાની. ત્યાં બધાને એલાઉડ નથી, પૂર્વ તૈયારી કરવી પડશે. તો એ તૈયારી કરવા માટે હું આવ્યો છું અહીંયા, અને તમને આપીને જઈશું. અને એ તમારા પૌત્રને કહી દીધું છે, યોગાનું યોગ એને મારી ચોકી યાદમાં આવી છે ને હું એને મળી ગયો સામે, અને એની એ તીવ્ર ભાવના કે આ મને એટ્રેક્ટ કરે છે. એ બધા યુગ સાથે આવ્યા છે અને હવે એ તમને કરાવશે મારી ગેરહાજરીમાં, રાઈટ? યસ. સો ને તમારી જે ભાવના હતી કે મારા દીકરામાં અને મારા ઘરવાળામાં પણ આ આવે, અને તમારી આ સાધના કારગર કરી છે ને, આ બધા પરિણામ સરસ. એક નવી શરૂઆત થઈ રહી છે તમારા માધ્યમથી, તમારો આ દેહના માધ્યમથી શરૂઆત થઈ ગઈ છે, અને વિદેહ રૂપે જઈને મહાવિદેહમાં પહોંચવાનું છે. હા, તો હવે આપણે સ્વજન મૈત્રીનો પ્રોસેસ કરવા જઈ રહ્યા છે. સ્વજન મૈત્રી એટલે આપણા આ દેહના સંબંધના 6 પરિવારો. પહેલો પરિવાર છે આપણો ઘર પરિવાર, આપણા માતા પિતા, પતિ પત્ની, સંતાનો, ભાઈ બહેન, આપણો આ સ્વજન પરિવાર, સ્વપરિવાર. પરિવાર નંબર 1. આમની સાથે આપણે આ ધરતી પર આવ્યા છે ત્યારથી ઋણાનુબંધ પ્રમાણે આપણે જીવ્યા છે, મળ્યા છે, હર્યા છે, કર્યા છે, વાતચીતો કરી છે, હસ્યા છે, રમ્યા છે, ઝઘડ્યા છે, વેરભાવ કર્યા છે, બધું કર્યું છે. આ બધાથી બધાને આવે અહીંયા છોડી દેવાનું છે. એ પરમાણુ છે, એનર્જી છે. નેગેટિવ હોય કે પોઝિટિવ એનર્જી હોય, એ બધી એનર્જી, કારણ કે હવે જ્યારે દેહ નથી રાખવો તો એ એનર્જીને રાખીને કરવાનું. મારું લક્ષ્ય સિદ્ધ ક્ષેત્ર પહોંચું, અને એ લક્ષ્યને અપેક્ષીને આપણે હવે આ પ્રોસેસ કરવા જઈ રહ્યા છીએ. જેટલા સંબંધો છે, પહેલો સંબંધ છે ઘર. એક એક વ્યક્તિને યાદ કરવાનું છે. આંખની સામે એનું ચિત્ર લાવવાનું છે, અને ચિત્ર લાવીને તમને જે યાદ આવે, જે સમયે જે યાદ આવે, આ એક વારનું પ્રોસેસ નથી. જ્યારે પણ તમે નવરા બેસો ત્યારે આ પ્રોસેસ કરવાનો, અને એના વિશેના ગમા અણગમા, રાગ દ્વેષ, જે કંઈ પણ સારું નરસું જે થયું હોય અને મને યાદ હોય એને બહાર કાઢીને ફેંકી દેવાનું. આનું નામ છે પ્રાયશ્ચિત્ત, ચિત્ત શુદ્ધિનો ની પ્રક્રિયા. આપણું જે પ્રતિક્રમણ છે, જૈન પ્રતિક્રમણ, એ પ્રતિક્રમણનો સાર આ છે. એ ચિત્ત શુદ્ધિ કરવી કેવી રીતે કરશું? તો કે વ્યક્તિઓને, જે મારા વ્યક્તિઓ છે, કયા સ્વરૂપે છે? નિજ પરિવાર છે પહેલો. બીજો પરિવાર તમારો અત્યારના જે છે એ સાધુ સંઘ પરિવાર, જ્યાં તમે તમારું જીવન નિર્વાહ કરી રહ્યા છો, સાધનાનું જીવન નિર્વાહ કરી રહ્યા. બીજો પરિવાર તમારો એ છે. એમાં પણ સેમ વસ્તુ છે કે કોઈની પણ સાથે મીઠા નરસા, ઊંચા નીચા, આમ તેમ જે કંઈ પણ થયું, એ બધી જેટલી ઘટના યાદ આવે, વ્યક્તિઓ યાદ આવે, વસ્તુઓ યાદ આવે, પરિસ્થિતિઓ યાદ આવે, એને જ્ઞાનપૂર્વક બહાર કાઢીને આજ પછી ઘોષી રહ્યો છું. એ પરમાણુઓ છે, એ આપણા લાગણીના પરમાણુઓ છે, જે આપણે જ ભર્યા છે. જો અહીંયા ઘોષી રાવશું નહીં તો એ આપણી સાથે આગળ આવશે કર્મના આવરણ સ્વરૂપ. જો 8 પ્રકૃતિના જે કર્મો છે આપણા, એ બીજું કંઈ નથી, પણ આપણે જ આ રીતે આપણા જીવનમાં જે બાંધેલા છે એ જ આપણું ભવિષ્ય બને છે. તો જો અહીંયા આપણે જ્ઞાનપૂર્વક એને ઓછી રાખી દઈએ, એને છોડી દઈએ, એનો રિશ્તો છોડી દઈએ,
એ ઘટનાઓનો, વ્યક્તિઓનો નહીં, વ્યક્તિ પ્રત્યે ઓર મૈત્રી ભાવ આવે. એનો પ્રોસેસ શું છે? મૈત્રીથી ઋણાનું બંધ છોડવા. મૈત્રી ઇઝ ધ ઇઝીએસ્ટ પ્રોસેસ. મૈત્રી જેવી આપણે પ્રગટ કરીએ તરત એમના પ્રત્યે વાત્સલ્ય ભાવ આવે. એમના જે આપણા ઉપર ઉપકાર હોય એને યાદ કરીએ, એમનો અવભાવ કરીએ. દરેક જીવે તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી બન્યા છે. બસ આપણે એ જોવાનું, પોઝિટિવ જોવાનું કે દરેક જીવે જે રીતે મારું જે કંઈ પણ સાથ સહકાર આપવાની કોશિશ કરી છે. જ્યાં આપણને અસહકાર પણ લાગ્યો હોય, કદાચ એ સહકાર પણ હોઈ શકે, આપણને એક લેવલથી ઉપર લઈ જવા માંગતા હોય પણ આપણી સમજ ન હોય તો આપણને એમ લાગે કે આ મારો વિરોધ કરે છે. કે એવું ભાવના નિર્માણ થાય. આપણા એવા ઋણાનું બંધ હોય તો એવું ઊંધું દેખાય, સીધું હોય તો પણ દેખાય ઊંધું. તો આ બધા જે આપણા કર્મો બની ચૂક્યા છે, એ ઘટના થાય અને એને બોસી લાવ્યું ન હોય, પ્રતિક્રમણ ન કર્યું હોય, આ રીત ભાવ પ્રતિક્રમણ, એ ભાવ પ્રતિક્રમણ ન થાય. ક્રિયાના પ્રતિક્રમણો હજારો લાખો કરી દીધા. આવા ભાવ પ્રતિક્રમણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મુક્તિ ન થાય. એટલે બીજો પરિવાર છે આપણો, તમારો સમાગમ, જે સારું સમાગમ તમારી સાથે જે ગુરુ છે, શિષ્ય છે, કે તમારી સાથેના જે લોકો છે એ બધા. ત્રીજો પરિવાર છે તમારો, તમારા અડોશ પડોશ. તો હવે તમારા માટે અડોશ પડોશ નથી, તમારા માટે આ બધા સંઘના જે લોકો આવે એમાંથી કોક, જેમાં પ્રવીણાબેન, વીણાબેન સાથે લગાવ આવી જાય તો એ સારું છે, લગાવ આવે છે, સહાયક છે. પણ હવે આ એવા સ્ટેશન પર આપણે મુક્ત થવું છે. આપણું લક્ષ્ય શું છે? મુક્ત. એટલે સારા ને નરસા દેવ આવા આપણી લાગણીઓ એને અહીંયા ઘોષી એટલે થોડું મુક્ત થવું, મૈત્રી વ્યક્ત કરવી. ઘોષી એટલે એમ લાગે કે હવે મારે એની સાથે સંબંધ નહીં રાખવાનો, એવું નથી. કાલે માણસે પાછા તો હસતા હસતા વાત કરશું, પ્રેમથી વાત કરશું, એની પાછળ એક નવા વ્યક્તિ તરીકે વાત કરશું. ખામેની સૌ જીવે, આજે સવારના આપણે કહ્યું, ખામેની સૌ જીવે, સવે જીવા કવન કીધું. બસ આ બે લાઈન છે ને, આપણે એને આ અડધો કલાકમાં 25 મિનિટમાં કરશું. કે પેલો પરિવાર આવશે તમારો ઘર પરિવાર, તમારા સંતાનો, વહુઓ, તમારા પતિ, ભલે એ અહીંયા હોય ના હોય, પણ એની સાથેનું તમારું જે હિસાબ કિતાબ થયો છે, જે યાદ આવે આજે, એનો આ જે સમય છે તમારી પાસે આ ભાવમાં, એનું ધ્યાન લાવીને આપણે અહીંયાથી જવાનું. આ જ મુક્તિ છે, આ તૈયારી છે સિમંદર સ્વામી પાસે જવાનું. તો ત્યાં જઈને ખટાખટ કામ થશે. અહીંયા કામ કરશું ને, અને અંત સમયે જે કામ થાય ને, એ આખા મોટા 100 વર્ષના 1000 વર્ષના આયુષ્યમાં ન થાય ને, છેલ્લી ઘડીઓમાં બહુ સહજ રૂપે થાય. તમે જે રસ્તો પકડ્યો છે એમાં ફાસ્ટ થાય. લક્ષ પોતા ઉપર રાખવાનું, કોણ આવ્યું, કોણ ગયું. હવે અંદર લક્ષ આમાં રાખજો. એટલે સતત ભલે તમે બીજાને જોતા હોય પણ તમે એકચ્યુઅલી તમારી અંદર જોઈ રહ્યું છે કે મારો આ પરિવાર, મારો આ પરિવાર. ત્રીજો પરિવાર તમારા આ બધા સંઘના જનો જે તમારા દર્શન કરવા આવે, કોકની સાથે જામી હોય, કોકની સાથે આડું થયું હોય, કોકે તમારા વિશે આડું અવડું બોલ્યા હોય, કોઈ બહુ અનુકૂળ બોલ્યા હોય, કોકે વાવા કરી હોય, બધી જાતના જીવો, એ એનો પ્રોબ્લેમ છે. આપણે એ સૌને મૈત્રીનું કરવાનું, વાત્સલ્ય આપવાનું અને એમને આશીર્વાદ આપવાનો. આ જે પ્રોસેસ છે એમાં ઘર પરિવારને, તમારા સાધુ સંઘ પરિવારને, આ તમારા મળવા આવનારા સંઘના જેની સાથે તમારા ઋણાનું બંધન, એ તમારા મિત્ર સ્વરૂપે હોય, તમારા પૂર્વ સંબંધ સ્વરૂપે હોય, ગમે સ્વરૂપે હોય, એ બધાને કલ્યાણ ભાવ આપવો, આશીર્વાદ આપવા. શું આપવા? તમે પણ જલ્દી આવા મુક્તિ માર્ગમાં આવો. હે પ્રભુ, આમને સદબુદ્ધિ, સદશક્તિ અને આ મનુષ્ય ભવનો પૂરો લાભ જે મેં લીધો છે એ એમને પણ મળે, એવી એમને સદબુદ્ધિ આપો અને જલ્દી એ પણ મોક્ષે જાય એવા આશીર્વાદ આપો. તો આ 5 પરિવાર જે છે એને આવા આશીર્વાદ આપવાના છે. 25 મિનિટમાં એક-એકને આંખ બંધ કરીને હું હમણાં કરાવીશ, પણ તમારે આ છેક સુધી કરવાનું છે. અને આમાં યોગ રાખશો ને એટલા તમે દિવસે હળવા થતા જશો.
આ કંટાળો કે આ દર્દ ને ઓલું દર્દ ને હમણાં સવારના મેં મારા સાહેબે પૂછ્યું કે રાત કેવી ગઈ, તો ખેડૂતે કીધું અહીંયાથી ત્યાં ને ત્યાંથી. આ બધું નીકળી જશે, કારણ કે હવે તમારી પાસે કામ આવી ગયું, ભરપૂર કામ આવી ગયું, આખા જીવનનું કામ આવી ગયું ને. એટલે હવે તમારો યોગ કેમાં લાગી ગયો? ચિત્તમન બુદ્ધિનો રામા લાગી ગયો. જેવો ટાઈમ મળ્યો તો ભાઈ આ બાકી રહી ગયા, આ બાકી રહી ગયા. અને જે વધારે ભારી હોય ને એને પહેલા યાદ કરવા. જે વધારે ભારી હોય, જે બરાબર યાદ હોય કે આને મારું આમ કર્યું હતું, એને પહેલા યાદ કરવા. ભારી પાત્રોને એનાથી જલ્દી હલકા થવું. બરાબર? એટલે પહેલો પરિવાર આપણો ઘર પરિવાર, બીજો પરિવાર આપણો સાધુ સંઘનો પરિવાર તમારા કેસમાં, ત્રીજો પરિવાર આ બધા જે તમને મળવા આવતા હોય એની સાથેનો ઋણાનુબંધના પરિવાર, ચોથો પરિવાર તમારો સગા સંબંધી. ભલે તમે સાધુ થઈ ગયા એ હતી, વ્યવહારથી તો એ સગાઈ તો હજી એ ઊભી જ છે ને. તો હવે આ દેહ જ્યારે આપણે ભગવાનને સમર્પિત કરવા નીકળ્યા છે તો એ સંબંધ બધાને આશીર્વાદ આપો. સંબંધનો અંત નથી, સંબંધનો અંત નથી, પણ આપણે શું કરવાનું છે કે એમને આશીર્વાદ આપો. જે આપણી પૂછા કરવા આવે ને, શું ભાવના કરશું તમે એમના માટે? શું દરેક માટે શું ભાવના કરશું? જલ્દી તમે લોકો ભગવાનના માર્ગ પર આવીને મોક્ષે પામો એવા આશીર્વાદ સર્વ જીવને. આશીર્વાદ સિમ્પલ છે, આપી શકશો તમે. એક એક જીવને યાદ કરજો, કોઈ ન રહી જાય. તમારી પાસે ઘણો સમય છે અત્યારે. એક એક જીવને યાદ કરજો. ચોથો પરિવાર, પહેલો પરિવાર ઘર પરિવાર, બીજો પરિવાર તમારો સાધુ પરિવાર, બીજો પરિવાર તમારા સંઘમાં જે સદસ્યો છે, તમારા સંપર્કમાં છે, જેની સાથે તમારા ઋણાનુબંધ છે એ પરિવાર, ચોથો પરિવાર સગા સંબંધી, પાંચમો પરિવાર સમાજ. તમારા માટે સમાજ એટલે ચતુર્વેદ સંઘ, એના ટ્રસ્ટીઓ, એની વ્યવસ્થા. બરાબર? તમારો સમાજ એટલે એમાં તમને જે કોઈ તમારા હોય અને જેના વિશે જે કંઈ પણ ગમાણ હોય એ બધાને આશીર્વાદ આપે. જે યાદ આવે, જે નામ યાદ આવે, પિક્ચર લાવું આશીર્વાદ આપશો, આવા આશીર્વાદ. અને ઢગલો ભરશો તમારો, કેનો ઢગલો? સિમંદર સ્વામી પાસે પહોંચવાનો આ ઢગલો છે. બરાબર? એટલે બધાને આશીર્વાદ આપવાનું ચાલુ કરી દો મનથી. બોલવાનું જરૂરત નથી. આશીર્વાદ જલ્દી પ્રભુના માર્ગ પર આવી, વીર પરમાત્માના માર્ગ પર આવી, સમ્યક દર્શન પામી અને જલ્દી મોક્ષે પામો. આપ સૌને આશીર્વાદ આવવા પણ. બરાબર? સમાજ કયો? હવે દેશના સદસ્યો જેને તમે ઓળખી પણ દેશમાં રહો છો તો આપણું એમનું ઋણ આપણા ઉપર છે. બરાબર? એ બધાને આશીર્વાદ. દેશના દરેક જીવોને આશીર્વાદ. જે સત્તા ચલાવે છે એને પણ આશીર્વાદ, જે સામાન્ય જન છે એને આશીર્વાદ, સૌને આશીર્વાદ. છેલ્લો પરિવાર જે છે આશીર્વાદ સમસ્ત જીવ સૃષ્ટિને. સમસ્ત જીવ સૃષ્ટિ આપણે એનું એક સ્પેશિયલ કરશું. એટલે અત્યારના આ 5 પરિવારને આશીર્વાદ આપશું. અને સમસ્ત જીવ સૃષ્ટિ એટલે કે પૃથ્વી કાયના જીવો, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, જીવજંતુ, પશુ પક્ષી, મનુષ્ય, સ્વર્ગના જીવો અને નર્કના જીવો, આ 10 પ્રકારના જીવોને આ સેમ આશીર્વાદ આપી શકશું. જેટલું આ આપશો ને એટલું તમારું પરિમાણ ઊભું થશે. ભામાંડળ તમારું ઓરા જે છે ને એ દિવસે પીવા મળશે, ચમક આવશે અને ઉર્જા આવી જશે ઓટોમેટિક. મૈત્રીથી ભરો ને આશીર્વાદથી ભરો. આ 10 પ્રકારના જીવો અને 5 પ્રકારના પરિવાર, આને આપણે આશીર્વાદ આપવાની પ્રક્રિયા શરૂ કરીએ છીએ. આખી પ્રોસેસ બતાવી દીધી, તમને સમજાવી દીધી. હવે તમે અંતર્મુખ થઈને પણ કરી શકો છો અને અત્યારના હું તમને કરાવી જેટલું તમને અનુકૂળ છે. બરાબર છે? સેલી સ્ટાર્ટ ધ પ્રોસેસ. ચલો, તો હવે આંખ બંધ કરીને કરવાની છે. હવે આંખ વચમાં ક્યાંય પણ ખોલવાની નથી. કોણ આવે, કોઈ કંઈ પણ બોલે, હવે તમારા મારે છે. બરાબર છે? ઠીક છે? અને જેટલા તમે એને આશીર્વાદ આપશો ને એટલી તમે મુક્તિનો અનુભવ કરશો. અત્યારના એકદમ રિલેક્સ થઈ જશો તમે. આ હાર્ટ કે જે તમારું હૃદય છે ને એકદમ હલકું થઈ જશે.
એ હલકાપણું મહેસૂસ થશે અને અંદરથી સહજાનંદ નિજાનંદ જેવો આવશે ને એટલે આ દેહનું તો જે છે ને બધું ભૂલાઈ જશે. તમે એ ભૂલી જશો કે મેં અણસન પીધું, એટલું આનંદ આવશે. આ બાહ્ય અણસન તો દેહનું થોડી છે, અણસન તો અંદરનું છે, આત્માનું અણસન છે. આત્માનું અણસન એટલે શું? એના ઉપર રહેલા પતરા સ્વરૂપ એક કર્મના જે બંધન છે એને એક એકને ઉકેડીને તમે સાઈડ પર કરી રહ્યા છો. સમજાણું પ્રોસેસ? તો હવે આપણે આ કરશું. ચલો આંખ બંધ કરો અને આમાં નમો જીરાણમ જીય ભયાણમ બોલવાનું છે મંત્ર. નમો જીરાણમ એટલે કે તમે 7 કૃપા લેવાની છે. 7. સૌથી પહેલા ધર્મ તત્વની કૃપા. ધર્મ તત્વ જે આખી સૃષ્ટિને ચલાવે છે. બીજી કૃપા જીવિત તીર્થંકર પરમાત્માઓની કૃપા, 20 વિહરમાન તીર્થંકરોની કૃપા. ત્રીજી કૃપા સિદ્ધ પરમાત્માઓ. ચોથી કૃપા સર્વ સાધુ પરમાત્મા, ત્રણો લોકમાં રહેલા સર્વ સાધુ પરમાત્માઓની કૃપા. પાંચમી કૃપા ગુરુજનની કૃપા, જે આપણને અલગ અલગ પ્રકારનું જ્ઞાન આપ્યું, બધા ગુરુ છે આપણા. અને સદગુરુ જેને આપણને આ માર્ગ બતાવે, આ પાંચમી કૃપા. છઠ્ઠી કૃપા માતા પિતાની કૃપા. અને માતા પિતા ન હોય તો આ અવસ્થા સુધી આપણે ન પહોંચ્યા હોય. માતા પિતાની કૃપા. અને સાતમી કૃપા જે છે સર્વ જીવ, સમસ્ત જીવ સૃષ્ટિની કૃપા. આપણે આપણું કામ કેટલું કરીએ છીએ? આપણે આપણું કામ કઈ કરતા જ નથી. આપણને એમ લાગે બધું હું જ કરું, હું કઈ નથી કરતો. મારું કરવાવાળા અનંત જીવ છે. એક મોમબત્તી તમે સમજી લો, મોમબત્તી તમે અહીંયા લગાડી તો એમાં કેટલા જીવોનું યોગદાન હશે? ગણી શકાય? ના ગણી શકાય. આપણી એક એક વસ્તુમાં આટલા જીવોનો ઉપકાર છે, ત્યારે પણ એમને આપણે આશીર્વાદ આપ્યા નથી. તો હવે આવા સમયે જ્યારે આપણને જ્ઞાન પ્રગટ્યું છે, આવા માર્ગ પર આપણે જઈ રહ્યા છીએ, ત્યારે એ સર્વ જીવોને આશીર્વાદ આપવાના છે કે તમે જલ્દી હવે આ બધા જીવોને શું આશીર્વાદ આપવાના? જલ્દી મનુષ્ય બનો, જલ્દી વીરનો માર્ગ પામો, સમ્યક દર્શન પામો, મુક્તિને પામો. એવા તમને સૌને આશીર્વાદ. આ આશીર્વાદ આપવાના. એટલે જે યાદ આવે ને એ તમારે આજથી લઈને જ્યાં સુધી આ યોગમાં હશો ને, સમાધિમય લોકો જોતા રહેશે, એમની સમાધિ રહેશે. આજથી તમારી સ્ટ્રગલ ઓવર. આજથી તમે આનંદ, ઉત્સવ અને મંગલના ભાવમાં આવી અને આ ભાવથી આપણે યાત્રા કરવાની. હા, રોમાંચ ઉભા થયા કે નહીં? બસ આ રીતે કરવાનું છે. ચલો આંખ બંધ કરો. પેલો પરિવાર, ઘર પરિવારના દરેક સદસ્યને પિક્ચર સામે લાવતા આજે આપણે શરૂ કરો અને બધાને આશીર્વાદ આપતા રહો. નમો જીનાણમ જીય ભયાણમ. 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 નમો જીનાણમ જીય ભયાણમ.
नमो जिनाणं जियभयाणि नमो जिनाणं जियभयाणं 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 नमो जिनाणं जियभयाणि अभय 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 तू भी अभय तू भी अभय तू भी अभय तू भी अभय आपू जगत अभय आपू जगत अभय 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 नमो जिनाणं जियभयाणि नमो जिनाणं जियभयाणं नमो जिनाणं जियभयाणं नमो जिनाणं जियभयाणं जो परिवार सारो समुदाय नो परिवार नमो जिनाणं जियभयाणं 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 अभय 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 अभय
अभय अभय मैं भी अभय तू भी अभय मैं भी अभय तू भी अभय सारा जग अभय सारा जग अभय 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 नमो जिनाणं श्रीयभयाणं नमो जिनाणं श्रीयभयाणं नमो जिनाणं श्रीयभयाणं नमो जिनाणं श्रीयभयाणं अभय 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 तू भी अभय तू भी अभय मैं भी अभय तू पण अभय आखू जगत अभय आखू जगत अभय 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 नमो जिनाणं जियभयाणं 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 ત્રીજો પરિવાર ચતુર્વિધ સંઘના દરેક સદસ્ય જે મારા સંકલ્પમાં ગુણાનુબંધમાં છે તે સૌને આશીર્વાદ મુક્તિ પ્રાપ્તિ છે. નમો જીનાણં જીયભયાણં નમો જીનાણં जियभयाणं नमो जिनाणं जियभयाणं नमो जिनाणं जियभयाणं
नमो जिनाणं जीयवयाणं 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 अभय 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 बेनती अभय भी अभय भी अभय तू भी अभय सारा जग अभय सारा जग अभय 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 नमो जिनाणं जीयवयाणं 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 ચોથો પરિવાર સગા સંબંધી જેટલા પણ સગા સંબંધીને જેટલા યાદ આવે એને એક એક વન બાય વન પિક્ચર લાવી બધાને આશીર્વાદ જલ્દી જલ્દી જે મેં મુક્તિમાં સ્વીકારેલું છે આપ સૌને પણ પ્રાપ્ત થાય જલ્દી જલ્દી પ્રાપ્ત થાય આપ સૌ મુક્તિ અને પરમ મુક્તિને પ્રાપ્ત થાય એવા આશીર્વાદ સર્વ સગા સંબંધો એક પછી એક જે યાદ આવે તેને પિક્ચર લાવી અને આશીર્વાદ આવે નમો જીનાણં જીયવયાણં નમો જીનાણં જીયવયાણં નમો જીનાણં जीयवयाणं नमो जिनाणं 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 जीयवयाणं नमो जिनाणं
नमो जिनाणं जीयभयाणं नमो जिनाणं जीयभयाणं. Thank you, thank you. I love you. Thank you, thank you. I love you. God bless you. God bless you. God bless you. God bless you. Namo Jinanam Jiyabayanam. Namo Jinanam Jiyabayanam. पाणि कायना सर्व जीवोने पाणि कायना सर्व जीवोने नमो जिनाणं जीयभयाणं नमो जिनाणं जीयभयाणं नमो जिनाणं जीयभयाणं. Thank you, thank you. I love you. Thank you, thank you. I love you. God bless you. God bless you. God bless you. God bless you. Namo Jinanam Jiyabayanam. Namo Jinanam Jiyabayanam. Vayu Kayana Sarva Jivone Vayu Kayana Sarva Jivone Namo Jinanam Jiyabayanam. Namo Jinanam Jiyabayanam. Thank you, thank you. I love you. Thank you, thank you. I love you. God bless you. God bless you. God bless you. God bless you. Namo Jinanam Jiyabayanam. Namo Jinanam Jiyabayanam.